હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરુઝ કિચનમાં. હું છું હિરલ ગામી. તો આજે આપણે સરસ નવી રેસીપી જોઈશું. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી કાચા કેળાની મસ્ત ટેસ્ટી એવી સૂકી ભાજી. મિત્રો, આ ચટપટી કાચા કેળાની સૂકી ભાજી એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે બટેકાની સૂકી ભાજી પણ ભૂલી જશો અને તમે વારંવાર આ કાચા કેળાની સૂકી ભાજી બનાવવાનું પસંદ કરશો. વ્રત ન હોય તો પણ બનાવીને ખાવાનું મન થાય તેવી આ સૂકી ભાજી છે. તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર જોઈ લઈએ કાચા કેળાની સૂકી ભાજીની રેસીપી. સૌથી પહેલાં આપણે કાચા કેળા લઈશું. મેં અહીં 4 નંગ લીધેલા છે અને ગ્રામમાં જોઈએ તો 528 ગ્રામ આ કાચા કેળા છે. હવે આપણે ઉપરનો ભાગ કટ કરી આવી રીતે ખેંચી લેવાનું છે. પછી નીચેનો કટ કરી લેશું અને સાથે પછાડતી પિલર વડે ગ્રીન ભાગને કાઢી લેવાનો છે. લાઇટ ગ્રીન રહેશે તો ચાલશે. ફ્રેન્ડ્સ, આવી જ રીતે મસ્ત ટેસ્ટી એવી કાચા કેળાની વેફર પણ એકદમ બજારને ટક્કર મારે એવી મૂકી દીધેલી છે વિથ ટિપ્સ. તો જરૂરથી મારી કાચા કેળાની વેફર જોઈજો, તે પણ ફરાળમાં કામ લાગશે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ઘણી બધી ફરાળી વાનગી જોઈતી હોય છે. તો પ્લેલિસ્ટની અંદર ફરાળી વાનગીની કેટેગરી આપેલી છે. અને ફ્રેન્ડ્સ, કેળાની છાલ કાઢતા તમે જોઈ શકો છો તરત જ બ્લેક થવા આવે છે, એટલે તેને આપણે પાણીમાં રાખી દઈશું. ડૂબાડૂબ પાણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે 4 કેળાની છાલ કાઢી લીધેલી છે. પછી પાછો બીજો બાઉલ અથવા વાસણ લઈ તેમાં પણ પાણી લઈ લેવાનું. તેની અંદર આપણે સિંધાણું મીઠું ઉમેરીશું, પણ તમે એમને નોર્મલ ખાતા હોય તો નોર્મલ મીઠું, રેગ્યુલર મીઠું પણ ઉમેરી શકો છો. તો પછી આપણે આવી રીતે કેળું લઈ આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. બહુ પતલા ભી નહીં, બહુ જાડા ભી નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે 4 કેળાની સ્લાઇસ કરી લીધેલી છે અને તેને મીઠાવાળા પાણીમાં બોળી દીધેલા છે અને એકવાર તેને મિક્સ કરી લીધેલું છે. પછી આપણે કઢાઈ લેશું અને તેની અંદર 1/4 કપ સિંગદાણા લેવાના છે. તેને આપણે સરસ શેકી લેશું અને આવી રીતે ઉપર ફોતરા સેજ બ્લેકિશ થવા આવે ત્યારે આપણે તેની અંદર ઉમેરીશું કોપરાનું ખમણ. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. 2 ટેબલ સ્પૂન લઈશું. તમારે કોપરાનું ખમણ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. કોપરાનું ખમણ ઉમેર્યા પછી કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને પછી ગેસની ફ્લેમ બંધ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાણા સરસ શેકાવા આવે ત્યારે જ કોપરાનું ખમણ ઉમેરવાનું છે. તેને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દાણા અને કોપરાના ખમણને પ્લેટમાં કાઢી લીધેલા છે. તેને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજી બનાવી લઈએ. તો પાછી તે જ કઢાઈ લીધેલી છે. તેની અંદર ઉમેરીશું તેલ. તેલની માત્રા તમે તમારા ઘરમાં જેવું ખવાતું હોય તેવું થોડુંક સેજ વધઘટ કરી શકો છો. 4 ટેબલ સ્પૂન હું અહીં લઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ સરસ આવી ગયું છે. તેની અંદર ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જીરું. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. પછી તેની અંદર ઉમેરીશું 1 સૂકું લાલ મરચું, લીમડાના થોડાક પાન અને લીલા મરચાંની કટકી. મિક્સ કરી લેવું. પછી તેની અંદર નીતારેલા કેળાની ચિપ્સ ઉમેરી દઈશું અને પછી આવી રીતે અડધી ટીસ્પૂન હળદર લેવી. ફ્રેન્ડ્સ, જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે કેળાની ચિપ્સને આપણે લાસ્ટ ટાઈમ પર જ નીતારીને ઉમેરવાના છે. વહેલા નીતારીને રાખી નથી દેવાના. સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફરાળી વાનગીની સાથે આપણી એક જૈન વાનગી પણ રેડી થઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું. થોડુંક આપણે સિંધાણું મીઠું ઉમેરવું જેથી
આપણી કેળાની ચિપ્સ જલ્દી કૂક થઈ જાય. આપણે ઓલરેડી પાણીમાં જ્યારે બોળીને રાખ્યા હતા ત્યારે ઉમેરેલું જ હતું, એટલે પછી લાસ્ટ ટાઈમ પર સેજ ચાખીને એડજસ્ટ કરી લેવું. શરૂઆતમાં થોડુંક જ ઉમેરવાનું છે અને આવી રીતે તેને સરસ કઢાઈમાં ફેલાવીને રાખી દઈશું. ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું મીડિયમ ફ્લેમ પર. આપણા કેળાની ચિપ્સ મીડિયમ ફ્લેમ પર કૂક થાય છે ત્યાં સુધીમાં સિંગદાણા અને કોપરું સરસ ઠંડા થઈ ગયા છે. તેને મિક્સર જારમાં લઈને અધકચરો પાવડર કરી લેશું. મિત્રો, તમારે સિંગદાણાના ફોતરા કાઢવા હોય તો તમે કાઢી શકો છો. હું અહીં કાઢતી નથી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આવી રીતે દરદરો પાવડર બનાવી લીધેલો છે. તેને આપણે સાઈડ ઉપર રાખીશું. તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લેશું. મિક્સ કરી લેવું. તમે જોઈ શકો છો કેળા આપણા સરસ કૂક થઈ ગયા છે. ટેક્સચર જ બદલાઈ ગયું છે. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને મસાલા કરી લઈશું. અડધી ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવી. ફ્રેન્ડ્સ, તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ખાંડ ઉમેરવાથી સૂકી ભાજી સરસ ચટપટી લાગશે. 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર. લાલ મરચું ઉમેરીશું. મિત્રો, તમે લાલ મરચું પણ ફરાળમાં જો ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. 2 ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ ઉમેરી શકાય. સાથે આપણો જે સિંગદાણાનો અને કોપરાનો ભૂકો છે તે પણ ઉમેરી દેવો. ચપટી જેટલો તજ અને લવિંગનો ભૂકો ઉમેરીશું. તે પણ તમે જો ફરાળમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. બધું સરસ મિક્સ કરી લેવું. હળવા હાથે મિક્સ કરવાનું છે. તમારા કાચા કેળા કેટલા સાવ કાચા છે કે સેજ કાચા પાકા જેવા છે તેના પર આધાર રાખે કે તમારું શાક કેટલું ઝડપથી કૂક થશે. મિક્સ કરી લીધેલું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને લીંબુના રસને રેડી દેવો. હું અહીં અડધા લીંબુનો રસ ઉમેરી રહી છું. તમે સ્વાદ મુજબ અથવા તો લીંબુની સાઇઝ કેવડી હોય તેના પર એડ કરી શકો છો. મિક્સ કરી લેવું. તો મિત્રો, તૈયાર છે મસ્ત ચટપટી એવી કાચા કેળાની સૂકી ભાજી. તમે ઘરે એક વખત જરૂરથી શ્રાવણ મહિનામાં ફરાળમાં બનાવજો. અને ફરાળ ન હોય તો પણ એમને એમ ભાવે એવી સરસ ટેસ્ટી ચટપટી આ કેળાની સૂકી ભાજી બને છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ કાચા કેળાની સૂકી ભાજીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત ચટપટી કાચા કેળાની સૂકી ભાજી બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.